બીજે મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના વડા અને સિનિયર પ્રોફેસર ડોક્ટર સીસી ડામોર સાહેબનો સવારનો રાઉન્ડ ચાલુ હતો. તેમની સાથે રહેલા જુનિયર રેસિડન્ટ્સ, સિનિયર રેસિડન્ટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, આસિસ્ટન્ટ પ્રોફેસર વગેરે મનમાં ગભરાઈ રહ્યા હતા. ડોક્ટર ડામોર સાહેબનું જ્ઞાન અને અનુભવ એટલાં વિશાળ હતાં કે કોઈ પણ ડોક્ટરને રાઉન્ડમાં પ્રશ્ન પૂછીને ગભરાવી નાખતા. છતાં પણ તેમના રાઉન્ડમાં અઢળક શીખવા મળતું. તેથી બધા જ ડોક્ટરો તેમના રાઉન્ડમાં જોડાવા તત્પર રહેતા. બીજે માળે મેલ મેડિકલ વોર્ડમાં રાઉન્ડ ચાલુ હતો. ત્રીજા ખાટલે આવતા સાહેબ અટકીને દર્દીને તાકી રહ્યા. 82 વર્ષના કાકા, વધેલી દાઢી છતાં ભવ્ય કપાળ, વાળના ઠેકાણા નહીં, ફાટી ગયેલા કપડાં છતાં સારા ઘરના બુજુર્ગ લાગતા હતા. જૂનું પણ સોનું તો સોનું જ છે. તેમાં લઘરવઘર વૃદ્ધ પણ તેમના ચહેરા ઉપરના તેજ ઉપરથી વિદ્વાન લાગતા હતા. સાહેબે તેની હિસ્ટ્રી રેસિડેન્ટ ડોક્ટરને પૂછી. સાહેબ, આમનું નામ છે કૃપાશંકર ત્રિવેદી, ઉંમર છે 82 વર્ષ, દાહોદ બાજુના ગામડામાં બહાર રજડતા મળી આવેલ છે. આવ્યા ત્યારે સખત તાવ અને ન્યુમોનિયાથી ખમખમી ગયા હતા. વ્યવસાયે શિક્ષક હતા. 24 વર્ષ પહેલાં નિવૃત્ત થયા. શાળા પ્રાઇવેટ ટ્રસ્ટની હોવાથી પેન્શનની જોગવાઈ ન હતી. તેથી આવકનું સાધન કાંઈ ન હોવાથી ગામડામાં માગી ભીખીને ગુજરાન ચલાવી રહ્યા હતા. રેસિડેન્ટ ડોક્ટરે એકશ્વાસે તમામ હિસ્ટ્રી વાંચી સંભળાવી. તેમના કુટુંબમાં કોઈ નથી. ડામોર સાહેબ પ્રશ્ન પૂછીને ભૂતકાળમાં ડૂબી ગયા. વર્ષો પહેલાના દાહોદની બાજુના રામપુરા ગામમાં રહેતું ગરીબ આદિવાસી કુટુંબ તેમની નજર સામે તરવરી ઉઠ્યું. બાપ દારૂડિયો હોવાથી જુવાન ઉંમરે લીવર ફેલ થતાં ગુજરી જવાથી માતા દિવાળીબહેન ઉપર તેમના એકના એક દીકરા ચકાના ભણતા અને ગુજરાનો ભાર આવી પડ્યો. રસ્તાની સાફસફાઈ અને લોકોના કપડાં વાસણ કરી માંડ દિવાળીબહેન ગુજારો કરતા. તેના દીકરાનું નામ હતું ચતુરભાઈ ચીમનભાઈ ડામોર, પણ ગામમાં બધા તેને ચકો જ કહેતા હતા. ચકાભાઈ ભણવામાં હોશિયાર હતા. 12મા ધોરણમાં બોર્ડમાં 92% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ હતા. પણ હવે દિવાળીબહેનથી કામ થતું નહીં. તેથી તે ચકાને ભણવાનું બંધ કરીને પોતાના કામમાં જોતરાઈ જવાનો આગ્રહ કરતા હતા. ચકાભાઈ તેની શાળાના તમામ શિક્ષકોના પ્રિય હતા. પણ કૃપાશંકર ત્રિવેદીની કૃપા તેની ઉપર સૌથી વધારે હતી. ચકાને મેરિટ લિસ્ટ પ્રમાણે બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળતું હતું. પણ માતાના આગ્રહથી તે દ્વિધામાં પડી ગયો. ત્રિવેદી સાહેબને ખબર પડતા તે પોતે ચકાને ઘેર દિવાળીબહેને મનાવવા આવ્યા. આદિવાસી વિસ્તારમાં બ્રાહ્મણ સાહેબને આવેલા જોઈ તમામ વસ્તી ટોળે વળી ચકાને ઘેર આવી. બહેન, તમે ચકાને મેડિકલમાં ભણાવી ડોક્ટર બનાવો, ત્રિવેદી સાહેબે કહ્યું. સાહેબ, હવે મારાથી કામ થતું નથી. તેથી ચકાને મેડિકલમાં ભણાવવાના પૈસા લાવું ક્યાંથી? દિવાળીબહેને પોતાની વ્યથા ઠાલવી. બહેન, તેની ચિંતા ના કરો. હું બનતી મદદ કરતો રહીશ અને ચકાને તેની મેરિટ ઉપર સ્કોલરશીપ અપાવી દઈશ, ત્રિવેદી સાહેબે વિશ્વાસપૂર્વક કહ્યું. સાચે જ ત્રિવેદી સાહેબે ચકાને સ્કોલરશીપ અપાવી, તેના રહેવા, ખાવા પીવાનો પ્રબંધ કરી આપ્યો. વચ્ચે વચ્ચે દિવાળીબહેનને પણ મદદ કરતા રહ્યા. ચકાભાઈ ભણીગણીને MD થઈ બીજે મેડિકલ કોલેજમાં જ આસિસ્ટન્ટ પ્રોફેસર બન્યા ને બીજે જ વર્ષે દિવાળીબહેને અંતિમ વિદાય લીધી ત્યારે કહેતા ગયા, બેટા, ત્રિવેદી સાહેબને લીધે જ તું આટલો મોટો સાહેબ થયો છે. નહીંતર તું પણ રોડ સાફ કરતો હોત. તેનું ઋણ ભૂલતો નહીં. વર્ષોનામ વહાણામ વાયામને ચકાભાઈ બની ગયા ડોક્ટર સીસી ડામોર સાહેબ, પ્રોફેસર ઓફ મેડિસિન. સમય પણ કેવા ખેલ ખેલે છે. આજે વર્ષો પછી ત્રિવેદી સાહેબ મળ્યા પણ કેવી હાલતમાં. ડામોર સાહેબથી હાયકારો નીકળી ગયો. અચાનક રેસિડન્ટ ડોક્ટરના જવાબથી સાહેબ પાછા વર્તમાનમાં આવી ગયા. સાહેબ, આમનામ પત્નીનું ગયા વર્ષે અવસાન થવાથી એકલા જ છે. એક દીકરો હતો. તે ભણી ગણી ડોક્ટર બનીને અમેરિકા ગયો ને ત્યાંની ગોરી મેડમને પરણી ઇન્ડિયા અને મા બાપને સાવ ભૂલી જ ગયો. ઘરનું ભાડું 6 મહિના સુધી ન ભરવાથી તેમને ફૂટપાથ પર લાવી દીધા. સારું સારું, તેની સારામાં સારી સારવાર કરજો. તેમને ખાવા પીવામાં તકલીફ ના પડવી જોઈએ. કપડાં પણ ફાટેલા છે. લો આ 1000 રૂપિયા, 2 જોડી કપડાં અને બીજી કોઈ જરૂરિયાત માટે કહીને ડામોર સાહેબે રૂપિયા તેના રેસિડેન્ટને આપ્યા. બધાને નવાઈ લાગતી હતી. સાહેબને આ બ્રાહ્મણ સાથે શું સંબંધ હશે? કેટલાક સંબંધોને બધા ક્યાં સમજી શકે છે? સાંજે 5 વાગે સાહેબનો વોર્ડમાં ફોન આવ્યો. ત્રીજા ખાટલાના દર્દીને કેમ છે? સિસ્ટર ગભરાઈ ગયા.
તેણે બધા રેસિડેન્ટ ડોક્ટરોને કોલ કરી બોલાવી લીધા. બધા સમજી ગયા સાહેબ આ દર્દી માટે ગમે ત્યારે આવી શકે છે, તેથી ખૂબ જ ચીવટથી ઘનિષ્ઠ સારવારમાં લાગી ગયા. ડામોર સાહેબની મહેનત અને સ્ટાફની ઘનિષ્ઠ સારવારથી ત્રિવેદી કાકા 6 દિવસમાં સારા થઈ ગયા. ત્રિવેદી કાકાએ સાંભળ્યું હતું કે ડોક્ટરો બહુ સેવાભાવી અને માયાળુ હોય છે, પણ આ ડામોર સાહેબ આટલી બધી માયા કેમ રાખે છે તે સમજાતું ન હતું. સાહેબ, આ ત્રિવેદી કાકાને રજા આપીશું તો તે જશે ક્યાં? તેને તો કુટુંબ કે ઘર કંઈ જ નથી. રેસિડન્ટે મૂંઝવણ બતાવી. ડામોર સાહેબે બીજા દિવસે રજા આપવાનું કહ્યું. બીજા દિવસે સવારે ડામોર સાહેબ નામપત્ની, ગાડી અને ડ્રાઈવર સાથે 11 વાગે સિવિલમાં આવી ગયા. ત્રિવેદી કાકાને રજા આપી. ડામોર સાહેબ પોતે હાથ પકડી બહાર લઈ જવા લાગ્યા. તેની પાછળ આખો સ્ટાફ મદદ કરવા દોડ્યો. ત્રિવેદી કાકા શરમથી પાણી થઈ ગયા. આખો વોર્ડ વિચારી રહ્યો હતો આ ગરીબ બ્રાહ્મણ નસીબદાર છે, પણ તેમને ક્યાં ખબર હતી, ડામોર સાહેબ તેમનું ઋણ ઉતારી રહ્યા છે. ત્રિવેદી કાકા વિચારી રહ્યા, આવડા મોટા અમદાવાદમાં હું કઈ ફૂટપાથ પર રહીશ, ભીખ માંગવા ક્યાં બેસીશ? અહીં તો પોલીસ બહુ હેરાન કરે છે. કદાચ એટલે જ સાહેબ વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરતા લાગે છે. નીચે ગાડીમાં બેસતા ત્રિવેદી કાકા હજુ ક્યાં જવાનું છે તે સમજી શકતા ન હતા. તેમણે પૂછ્યું, ડોક્ટર સાહેબ, આપની ગાડીમાં મારે ક્યાં જવાનું છે? અત્યાર સુધી રોકી રાખેલું રહસ્ય ડામોર સાહેબે ધીમેથી ખુલ્લું કર્યું. માસ્તર સાહેબ, આપને યાદ છે, 30 વર્ષ પહેલા ચકા નામના આદિવાસી છોકરાને તમે મદદ કરી ડોક્ટર બનાવ્યો હતો. હવે તેને આ ઋણનો ભાર ઉતારવાની તક તો આપો. તમારે હવે મને સાહેબ નહીં, ચકો જ કહેવાનું છે. તમારે હવે અમારે ઘેર જ રહેવાનું છે. ચકાને યાદ કરતા ત્રિવેદી સાહેબ રડી પડ્યા. અરે, ચકા તું આટલો મોટો સાહેબ બની ગયો છે, તેમ કહી ગળે લગાડી દીધો. ઋણનો ભાર ઉતરતા ડામોર સાહેબ હલકાફૂલ થઈ ગયા. એકલવ્યએ તેનો અંગૂઠો ગુરુ દ્રોણને અર્પણ કરેલ, તેના કરતાં પણ તે વધારે આનંદ અનુભવતા હતા. ઉપર વોર્ડમાંથી ડોક્ટર્સ, સિસ્ટર્સ અને દર્દીઓ ગુરુ શિષ્યનું અજોડ મિલન જોઈ રહ્યા. એશિયાની સૌથી મોટી હોસ્પિટલના પ્રોફેસર પહેલી વખત ભિખારી દર્દીને પોતાની ગાડીમાં બેસાડી ઘેર લઈ જતા હતા. રડાવી દે તેવો સાચો પ્રસંગ. વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.